ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 9 વિકલ સમીકરણોમાં સ્વાધ્યાય 9.5ના કેટલાક દાખલાઓ જોઈશું. નીચેના વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે એમ દર્શાવો અને દરેકનો ઉકેલ શોધો. પ્રશ્ન 6. x dy માઇનસ y dx ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં સ્ક્વેર રૂટમાં x² + y² બ્રેકેટ ઓવર dx. બરાબર છે? તો તમે જોઈ શકો છો કે dx વાળી એક ટર્મ ડાબી બાજુ છે, એક ટર્મ જમણી બાજુ છે, તો એને સાથે કરી દઈએ છે. આ ટર્મ સામે જશે માટે x dy is equal to y into dx plus વર્ગમૂળમાં x² + y² into dx. બરાબર છે? ઓકે, નેક્સ્ટ સ્ટેપમાં આપણે dx ને કોમન ગણી દઈશું માટે x into dy is equal to બ્રેકેટમાં y plus વર્ગમૂળમાં x² + y² બ્રેકેટ ઓવર into dx. ચાલો dx ને આપણે આ બાજુ લાવશું, x ને આ બાજુ લાવશું. x is greater than 0. ઓકે, ચાલો આગળ સારું આપીએ તો dy by dx ઓકે, તો આપણે x કોમન કાઢીએ એટલે અહીંયા શું લખાશે y by x વર્ગમૂળમાં x² + y² upon x અને આખાના છેદમાં x માટે dy by dx is equal to આ x અને આ x કેન્સલ થશે. લખેલું છે x is greater than 0. ઓકે, તો અહીંયા શું આવશે y by x. તો તમને ખબર છે કે x ને હું લખી શકું વર્ગમૂળમાં x². બરાબર છે? ઓકે, એટલે પ્લસ વર્ગમૂળમાં x² + y² upon x² લખી દીધા છે માટે dy by dx is equal to y by x વર્ગમૂળમાં 1 + y² by x². ચાલો આને આપણે નંબર 1 કહીશું. ઓકે, માટે dy by dx is equal to લખી શકાય x⁻0 y by x વત્તા વર્ગમૂળમાં y by x⁻0 plus y by x whole square bracket over. ઓકે, કમ્પ્લીટ કરો એટલું. ઓકે, તો આના પછીનું સ્ટેપ આગળ જશે dy by dx is equal to x⁻0 phi of y by x. સમજાય છે? ઓકે, અને તમને ખબર છે દીકરો કે dy by dx તો એને આપણે ધારી લઈએ કે કેપિટલ f of x, 1. બરાબર છે? ઓકે, તો આના પરથી તમે શું કહી શકો તો જે શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય છે માટે તે સમપરિમાણ વિકલ સમીકરણ છે. બરાબર? ઓકે, તો એક ક્વેશ્ચન આન્સર આપણો આ કમ્પ્લીટ થઈ ગયો છે. ચાલો હવે આપણે એક પરથી સ્ટાર્ટ કરશું તો dy by dx is equal to y by x plus વર્ગમૂળમાં 1 plus y² upon x². આપણી પાસે નંબર 1 છે જ. બરાબર છે? ઓકે, તો આના પરથી દીકરાઓ ખબર પડે છે કે અહીંયા y² upon x² છે, y by x છે. બરાબર? તો આપણે શું કરશું y by x is equal to v આદેશ ધરીશું અને આપણે નંબર 2 કરી દઈએ. ઓકે, ચાલો માટે y is equal to v into x ની બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા dy by dx is equal to v કોન્સ્ટન્ટ x નું x સાપેક્ષે 1 થશે પ્લસ x કોન્સ્ટન્ટ v નું x સાપેક્ષે વિકલિત dv by dx થશે. સમજાય છે? ઓકે, ચાલો તો આને આપણે 3 કહી દઈશું
ક્લિયર? ઓકે, માટે 1, 2, 3 પરથી. ઓકે, આ સ્ટેપ તમારી પાસે આગળ છે જ. માટે v plus x into dv by dx is equal to v plus વર્ગમૂળમાં 1 plus v square. બરાબર છે? ઓકે, ચાલો બંને બાજુથી v કેન્સલ થશે. માટે x into dv by dx is equal to વર્ગમૂળમાં 1 plus v square. રાઈટ? માટે dv upon વર્ગમૂળમાં v square plus 1 is equal to dx by x. તો એને હું નંબર 4 કહીશ, જે v અને x માં વિયોજનીય છે. કમ્પ્લીટ કરો આટલું. ઓકે, તો 4 ની બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન dv upon વર્ગમૂળમાં v square plus 1 square is equal to integration dx by x. માટે log મનાંકમાં v plus વર્ગમૂળમાં v square plus 1 square is equal to log મનાંકમાં x plus log c. તમે log c ને બદલે સિમ્પલી c પણ લઈ શકો છો, ફોર્મ અલગ આવશે. બરાબર છે? પરંતુ આ ચેપ્ટર વિકલ સમીકરણમાં તમે કોઈ પણ સ્ક્વેર અચળ પસંદ કરો, બરાબર, અને તમે વ્યાપક ઉકેલ શોધો તો એ દરેક ફોર્મ તમારું સાચું ગણાશે. એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, ચાલો હવે આપણી પાસે દીકરાઓ શું છે? તમને ખબર છે કે આપણે y ભાગ્યા x ને v કીધું છે, તો આપણે એ વેલ્યુને એક સ્ટેપમાં મૂકી દઈએ. માટે log મનાંકમાં y by x plus વર્ગમૂળમાં y square upon x square, 1 square એટલે 1, બરાબર, મનાંક ઓવર is equal to log મનાંકમાં x into c. x is greater than 0, મનાંકમાં x is equal to x. બરાબર છે? ઓકે, અને આ જે ટર્મ્સ છે એ પણ તમારી પોઝિટિવ જ થવાની છે. આ પણ પોઝિટિવ જ છે. ઓકે, બરાબર. તો અને આમાંથી પણ આપણે મનાંક નેક્સ્ટ સ્ટેપમાં દૂર કરી દઈશું. માટે ઓકે, અને બંને બાજુથી log પણ જશે, મનાંક પણ જશે. y by x વત્તા વર્ગમૂળમાં y square plus x square by x square, સાદુરૂપ પણ આનું આપતા જઈએ છીએ. ઓકે, is equal to x into c. માટે y by x is equal to plus y by x plus વર્ગમૂળમાં y square plus x square upon વર્ગમૂળમાં x square એટલે x થશે is equal to x into c. માટે y plus વર્ગમૂળમાં y square plus x square by x is equal to x into c. માટે y plus વર્ગમૂળમાં y square plus x square is equal to c into x નો વર્ગ, જે માંગેલ વ્યાપક ઉકેલ થશે. ચાલો કમ્પ્લીટ કરો. પ્રશ્ન 7 4 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બ્રેકેટમાં x into cos of y by x plus y into sin of y by x bracket over y into dx is equal to બ્રેકેટમાં y into sin of y by x minus x into cos of y by x bracket over x into dy. બરાબર છે? ઓકે, તો આપણે આ dx વાળી ટર્મ્સ ને આપણે આ બાજુ આપી દઈશું અને આ જે બ્રેકેટ છે એને આપણે ડાબી બાજુ આપી દઈએ છીએ. માટે સ્ટેપ શું થશે? તો x into cos of y by x plus y into sin of y by x bracket over into y, right, upon બ્રેકેટમાં y into sin of y by x minus x into cos of y by x into x is equal to dy by dx. ઓકે, આટલું કમ્પ્લીટ કરી લો. ચાલો આગળ જઈશું. આમાંથી આપણે x કોમન કાઢીએ તો x બ્રેકેટમાં cos of y by x plus y by x sin of y by x bracket over
બરાબર, ઇન્ટુ y. ઓકે, હવે છેદમાં અહીંયા x છે આપણી પાસે, તો એને હું આ રીતે વાંચી લઉં છું. ઓકે, આખાના છેદમાં ફરી પાછું બ્રેકેટમાંથી આપણે x કોમન કરશું, તો y/x ઇન્ટુ sin of y/x minus cos of y/x બ્રેકેટ ઓવર. બરાબર છે, અને આપણે આ રીતે વાંચી લીધું છે ઇઝ ઇક્વલ ટુ dy/dx. જોઈ લેજો સ્ટેપ. ઓકે, પરફેક્ટ. ચાલો આગળ જઈશું. તો x ને x કેન્સલ થશે, બરાબર, માટે dy/dx ઇઝ ઇક્વલ ટુ લખી શકું x⁻0 ઇન્ટુ phi ઓફ y/x. આ કેન્સલ થાય છે કારણ કે x ઇઝ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0. બરાબર છે. ઓકે, હવે dy/dx ને આપણે ફંક્શન ધારી લઈએ છે f ઓફ x, y, રાઈટ. માટે આપેલ વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે, કારણ કે કેપિટલ F of x, y એ શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય છે. સમજાય છે? ઓકે, વાક્ય અલગ રીતે લખ્યું છે આગલા લેક્ચરની કમ્પેરિઝનમાં. ઓકે, ચાલો. માટે dy/dx is equal to cos of y/x plus y/x into sin of y/x bracket over into y/x. આખાના છેદમાં y/x into sin of y/x minus cos of y/x. બરાબર છે? ઓકે, તો આને હું નંબર 1 આપી દઉં છું. કમ્પ્લીટ કરો આટલું. ઓકે, y/x is equal to v. નંબર 2 કહીએ માટે y is equal to v into x ની બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા dy/dx is equal to v constant, x નું x સાપેક્ષે વિકલિત 1 થશે પ્લસ x constant v નું x સાપેક્ષે dv/dx. ચાલો, તો આને આપણે નંબર 3 કહીશું. માટે 1, 2 અને 3 પરથી v plus x into dv/dx is equal to cos of, જ્યાં y/x છે ત્યાં આપણે આ 1 માં v મૂકવાનો છે, cos v plus v into sin v bracket over into y/x ને v કહીશું. આખાના છેદમાં ફરી પાછું છગડીયા કૌંસમાં y/x ને આપણે v કહીશું. આ ઇન્ટુ છે ઇન્ટુ sin v minus cos v. ક્લિયર? ચાલો આગળ જઈએ. આ વિને સામે લાવીશું. માટે x into dv/dx is equal to cos v plus v into sin v. ઓકે, છગડે કૌંસ પૂરો ઇન્ટુ v
આખાના છેદમાં v ઇન્ટુ સાઇન v માઇનસ કોસ v માઇનસ v થશે. ઓકે, છેદ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કહી દઉં છું. માટે x ઇન્ટુ dv બાય dx લસા લઈ લઈએ છે. ઓકે, અને અહીંયા પણ આપણે આ જે બ્રેકેટ છે ની બહાર v એને આપણે અંદર ગુણતા જઈશું. તો v ઇન્ટુ cos v પ્લસ v સ્ક્વેર ઇન્ટુ sin v માઇનસ v સ્ક્વેર sin v માઇનસ માઇનસ પ્લસ v ઇન્ટુ cos v બરાબર છે. આખાના છેદમાં v ઇન્ટુ sin v માઇનસ cos v. ઓકે, કમ્પ્લીટ કરો. ચાલો, તો તમે જોઈ શકો છો કે આ સ્ટેપમાં v સ્ક્વેર ઇન્ટુ sin v કેન્સલ થશે. માટે x ઇન્ટુ dv બાય dx ઇઝ ઇક્વલ ટુ, અને આ ટર્મ્સ તમે જોઈ શકો છો કે v ઇન્ટુ cos v, લાસ્ટ ટર્મ પર v ઇન્ટુ cos v, તો 2 ટાઈમ્સ v ઇન્ટુ cos v થશે. આખાના છેદમાં v ઇન્ટુ sin v માઇનસ cos v. ઓકે, માટે ચાલો dx ને આ બાજુ મોકલી આપશું. આ ટર્મ સામે જશે અને આ બાજુની અંશની ટર્મ છેદમાં જશે. એટલે v ઇન્ટુ sin v માઇનસ cos v ના છેદમાં 2 ઇન્ટુ v cos v, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ dx બાય x. અને આપણે નંબર 4 કરીશું, જે v અને x માં વિયોજનીય છે. માટે 4 ની બંને બાજુ સંકલન કરતા. બરાબર છે. ઓકે, ઇન્ટિગ્રેશન v sin v માઇનસ cos v અપોન v ઇન્ટુ cos v, આગળ 2 લખીશું. ઓકે, ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx બાય x. ઓકે, ચાલો, તો અહીંયા આને હું નંબર 5 આપું છું. તો આના પરથી આનું સાદું હું 2 રીતે આપવાની છું, એટલે 2 મેથડમાં જઈશું. તો આટલું તમારું કોમન મળશે, રાઈટ. ઓકે, તો અહીંયાથી 5 પછી ફર્સ્ટ મેથડ. ઓકે, અલગ અલગ ભાગાકાર કરશું, અલગ અલગ સંકલન આપી દઈએ. માટે 1/2 इंटीग्रेशन v sin v upon v cos v dv minus 1/2 इंटीग्रेशन cos v upon v into cos v is equal to इंटीग्रेशन dx by x. સમજાય છે? ઓકે, ચાલો, તો તમને ખબર છે અહીંયા હું લખી દઉં કે છેદ is not equal to 0, that is v પણ not equal to 0, cos v પણ not equal to 0 અને બે તો પોતે greater than 0 છે. આ v કેન્સલ થશે. હવે તમે દીકરાઓ જો તો cos v નું વિકલિત માઈનસ sin v મને જોઈશે, તો આ સ્ટેપમાં એડજસ્ટ કરી દઉં છું. સમજાય છે? ઓકે, તો અહીંયા હું લખી દઉં છું માટે -1 * 1/2 બરાબર. અને અહીંયા
v ઇન્ટુ માઇનસ સાઇન v લખી દઉં છું. આ સ્ટેપમાં એટલું એડજસ્ટ કરી દઉં છું. ક્લિયર? ઓકે, આ v ને આ v જવાનો છે. ઓકે, માટે -1/2 ઇન્ટિગ્રેશન d/dv ઓફ cos v બરાબર અપોન cos v dv -1/2 સોરી એ dv લખવાનું રહી ગયું છે. ઓકે, ઇન્ટિગ્રેશન dv upon v is equal to integration dx by x. ઓકે, કમ્પ્લીટ કરો આટલું. ઓકે, ચાલો આ સ્ટેપ પરથી હવે આપણે સૂત્ર મૂકવાના છીએ. માટે 1/2 log માનાંકમાં cos v minus 1/2 log માનાંકમાં v is equal to integration dx by x. log માનાંકમાં x પ્રત્યેક જગ્યાએ સૂત્રમાં log of નું ફોર્મ આવે છે બરાબર. તો સરળતા માટે હું પ્લસ log c કરી દઉં છું. ઓકે, ચાલો માટે -1/2 કોમન કરીશું. log માનાંકમાં cos v પ્લસ log માનાંકમાં v is equal to log માનાંકમાં x into c. માટે 1/2 log માનાંકમાં v into cos v is equal to log માનાંકમાં x into c. સમજાય છે? ઓકે, ચાલો માટે હવે આ ઘાત તમે અહીંયા પણ આપી શકો અને તમે સામે પણ મોકલી શકો છો. સમજાય છે? ઓકે, માટે માઈનસ log માનાંકમાં v into cos v is equal to 2 times log માનાંકમાં x into c થશે. ઓકે, ચાલો આગળ જઈશું. માટે માઈનસ log માનાંક કાઢી નાખીએ છીએ અને v ની કિંમત y/x લખી દઈએ છે. તો y/x into cos of y/x is equal to log x into c નો વર્ગ માનાંકમાં x equal to x where x is greater than 0. સમજાય છે? ઓકે, ચાલો અને y/x into cos of y/x એ કોની વેલ્યુ છે? v into cos v, રાઈટ? તો એ ગ્રેટર ધેન 0 છે. ઓકે, ચાલો હવે આ મેથ્સ આપણે અહીંયા આપી દઈશું. માટે log y/x into cos of y/x raised to -1 is equal to log of xc નો વર્ગ. સમજાય છે? ઓકે, માટે log of શું થશે? x upon y into 1 upon cos of y/x is equal to log of x નો વર્ગ into c નો વર્ગ. ક્લિયર? તો બંને બાજુથી log જશે. ઓકે, માટે x upon y into 1 upon cos of y/x is equal to x square into c square. ચાલો ફરી પાછો x is greater than 0 એક x કેન્સલ થશે. માટે 1 upon y into cos of y/x is equal to x into c નો વર્ગ. બરાબર છે? ઓકે, માટે 1 upon c square is equal to x into y into cos of y/x. ચાલો તો આને આપણે સાદો એક કહીશું નંબર 1 અથવા આપણે આ 1 upon c square છે એને બદલે હું c dash લઈ શકું. તો માટે c dash is equal to xy into
cos of y by x. નંબર 2 માટે 1 અથવા 2 એ માંગેલ વ્યાપક ઉકેલ થશે. બરાબર છે? ઓકે, તો આટલું તમે કમ્પ્લીટ કરો. 5 પછી સેકન્ડ મેથડ, તો આ 5 લખી દીધું છે. હવે દીકરો આપણે શું કરશું કે v * cos ને t ધરીને આદેશ પસંદ કર્યો છે, માટે v - sin v plus cos v * 1 બ્રેકેટ ઓવર into dv = dt થશે. માટે -1 કોમન કરો તો v * sin v - cos v બ્રેકેટ ઓવર dv = dt. માટે v * sin v - cos v બરાબર into dv = -dt. બરાબર છે? તો 5 માં આપણે આ કિંમતો મૂકી દઈશું. ઓકે, 5 માં મૂકો એટલે શું બની જશે? ઇન્ટિગ્રેશન -dt upon twice t = ઇન્ટિગ્રેશન dx by x. સૂત્ર મૂકો માટે 1/2 log માનાંકમાં t = log માનાંકમાં x plus log c. બરાબર છે? ચાલો સાદુરૂપ આપીશું. તો t ની વેલ્યુ આપણે મૂકી દઈશું. t ની વેલ્યુ v cos v મૂકી દીધી છે. બરાબર? આ સ્ટેપ આવ્યું તેથી ફરી પાછી તમારી ફર્સ્ટ મેથડ પ્રમાણે સાદુરૂપ આવે છે. આટલી જ વાત નવી છે. સમજાય છે? ઓકે, તો આ પાછું સમજાવતી નથી, આવી જ ગયું છે. તો આપણે પહેલી મેથડમાં શું કર્યું કે આ પાંચમું જે આપણે રિઝલ્ટ મળ્યું છે એમાં અલગ અલગ આપણે ભાગાકાર કરી દીધો અને સૂત્ર મૂક્યું. જ્યારે સેકન્ડ મેથડમાં શું કરીએ છીએ? છેદમાં v * cos ને t લઈ લઈએ છીએ, સાદુરૂપ આપીએ, બરાબર, સૂત્ર મૂકી દઈએ છીએ અને પછી t ની કિંમત આપણે v cos v મૂકી દઈએ છીએ. ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ.